ખાસ કરી અને આજે ખાસ મંત્રીઓની શપથવિધિ યોજાશે તેવા એક સમાચાર મળી રહ્યા હતા, પરંતુ અત્યારે હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે આવતીકાલે યોજાઈ શકે છે। રાજભવન ખાતે તમામ જે મંત્રીઓ છે તેની શપથવિધિનો કાર્યક્રમ જે છે તે નક્કી કરવામાં આવ્યો હતો। બપોરે 4:30 કલાકે જે છે આ શપથવિધિનો કાર્યક્રમ રાજભવન ખાતે કરવામાં આવ્યો હતો અને તેના જ કારણે તમામ જે પૂર્વ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી હતી, પરંતુ ક્યાંક જે મંત્રીઓ છે તેને લઈને પદ આપવાને લઈને જે નારાજગી જોવા મળી હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે ને તેના જ કારણે જે તમામ જે બેનરો લગાવવામાં આવ્યા હતા તેને હવે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે નવા સીએમ બન્યા બાદ જે તમામ મંત્રીમંડળ છે તેની પણ આજે શપથવિધિ કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ આખરી સમયમાં જે મંત્રીઓ છે તેમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી હતી અને તેના જ કારણે અત્યારે જે તમામ બેનરો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યારે જે નવા સીએમ બન્યા છે અને ત્યારે તમામ જે સિનિયર નેતાઓ છે તેને પણ ક્યાંક જે નામો છે તે કપાવવાની સંભાવના છે અને તેને જ લઈને ક્યાંક જે તમામ જે મંત્રીઓ છે તેમાં પણ ક્યાંક જે છે નારાજગી જોવા મળી છે અને તેના જ કારણે ક્યાંક હજી પણ આજે તારીખ જે છે તે બદલાઈ શકે છે તેવું પણ જોવા મળી રહ્યું છે। અને આ જે દ્રશ્યો છે ફરી એકવાર આપણે બતાવવા માંગીશ કે અત્યારે રાજભવનની બહાર જે તમામ જે બેનરો લગાવવામાં આવ્યા હતા હવે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ હવે આગામી જે કાર્યક્રમ છે તે પણ નક્કી કરવામાં આવશે, પરંતુ હાલ તો અત્યારે આ બેનરો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। પહેલા જે 15 તારીખ એટલે કે આજના સમયે નિયત સમય યોજાવાનું હતું, પરંતુ આખરી ઘડીએ જે છે આ બેનરો દૂર કરવામાં આવી રહ્યા છે। જી તો ખાસ મંત્રીમંડળની શપથવિધિ આજે યોજાશે તેવા સમાચારો મળી રહ્યા હતા, પરંતુ અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે યોજાઈ શકે છે। જે બેનર્સ હતા તે ઉતારી લેવામાં આવ્યા છે ખાસ રાજભવન ખાતે અને આવતીકાલે મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ શકે તેમ છે। આવતીકાલે મંત્રીમંડળની શપથવિધિ રાબેતા મુજબ જે કાર્યક્રમ છે તે પ્રમાણે યોજાઈ શકે તેમ છે। થોડા સમય પહેલા એ સમાચાર મળી રહ્યા હતા કે મંત્રીમંડળની શપથવિધિ આજે યોજાઈ શકે છે, પરંતુ અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે મંત્રીમંડળની રચના આખરે હવે આવતીકાલે થઈ શકે તેમ છે। શપથવિધિના હોર્ડિંગ્સ અને બેનર પહેલા લગાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેને હટાવવામાં આવ્યા છે। મોટા હોદ્દાઓ માટે જુદા જુદા 3 જૂથ વચ્ચે ખેંચતાણ થઈ રહી હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ખાસ મોટા હોદ્દાઓ માટે અલગ અલગ 3 જૂથ વચ્ચે જણાવી દઉં કે જે રીતે તમામ કાર્યક્રમ જે છે નક્કી કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે આખરી સમયમાં જે છે આ તારીખો બદલાઈ ગઈ છે। અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે જે રીતે તમામ મંત્રીઓને છે તે CR પાટીલના ઘરે અને તમામ જે મંત્રીઓ છે તેને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે ક્યાંક નારાજગી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે અત્યારે તમામ બેનરો જે છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ક્યાંક જે નિર્ણય લેવામાં આવી શકે છે તેમાં એવી પણ શક્યતાઓ હતી કે એક વખત જે છે એ મંત્રી બન્યા હોય તેમને ચાન્સ નહીં આપવામાં આવે તેવી પણ અટકળો ક્યાંક જોવા મળી હતી, તો ક્યાંક જે સિનિયર નેતાઓ છે તેને પણ આની અંદર સમાવવામાં નહીં આવે તેવી પણ વાત સામે આવી હતી અને તેના કારણે તમામ જે ધારાસભ્યો છે તેમાં પણ ક્યાંક નિરાશા જોવા મળી હતી અને તેને જ કારણે આજે જે યોજાનાર કાર્યક્રમ હતો હવે તેના જે બેનર છે તે દૂર કરવામાં આવશે। અત્યારે આપણે સીધા જે દ્રશ્યો છે તે રાજભવન ખાતેથી બતાવી રહ્યા છે અને તમામ જે બેનરો છે તમામ જે બેનરો બનાવવામાં આવ્યા હતા તે પણ હવે દૂર કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જે રીતે આ તમામ બેનરો છે તેમાં જે આજની તારીખવાળા બેનરો હતો તેને દૂર કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે જે આ બેનર છે તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે જેવું જ ક્યાંક આ જે કાર્યક્રમ છે તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી, પરંતુ ક્યાંક જે તમામ જે મંત્રીઓ છે હવે જે આવનાર જે શપથ ગ્રહણ કરવામાં આવશે અને તેની જે ક્યાંક નામ ચર્ચામાં આવે છે અને સિનિયર જે નેતાઓ છે તેને પણ ક્યાંક નારાજગી જોવા મળી હતી અને તેના જ કારણે ક્યાંક જે આ કાર્યક્રમ છે તેને પણ હવે રદ કરવામાં આવ્યો તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ હવે આખરી ઘડી આ બેનરો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। જી તો ખાસ હવે આવતીકાલે નવા પ્રધાનો શપથ લઈ શકે છે। હવે જે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાવાનો હતો મંત્રીમંડળનો તે હવે આવતીકાલે યોજાશે। આવતીકાલે નવા મંત્રીમંડળની રચના થશે।
લગભગ 31 કલાકની આસપાસ શપથવિધિ યોજાય તેવી પણ શક્યતાઓ છે। આવતીકાલે લગભગ 31 કલાકની આસપાસ શપથવિધિ યોજાય તેવા સમાચાર મળી રહ્યા છે। તો આવતીકાલે મંત્રીમંડળની રચના થશે। આવતીકાલે મંત્રીઓ શપથ લઈ શકે છે। રાજભવન ખાતેથી આજે શપથવિધિના જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે। હટાવેલા જે પોસ્ટર્સ છે તેને ફાડી પણ નાખવામાં આવ્યા છે। જે પોસ્ટર હાલ આપ જોઈ રહ્યા છો તે અત્યારે હાલ હટાવી દેવામાં આવ્યા છે। તો આવતીકાલે પ્રધાનમંડળની રચના થશે। આવતીકાલે મંત્રીઓ શપથ લેશે। પહેલા આજે શપથ લે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ આખરે હવે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે આવતીકાલે શપથવિધિ યોજાઈ શકે છે। તો આવતીકાલે શપથ યોજાય તેવી શક્યતાઓ છે। જે શપથ ગ્રહણના સમાચાર આજે મળી રહ્યા હતા તેના બદલે હવે આવતીકાલે બપોરે શપથવિધિ યોજાઈ શકે તેવી શક્યતાઓ છે। તો શપથવિધિ યોજાવાના અંતિમ સમયમાં આખરે ફેરફાર કરવામાં આવ્યો છે। આજે બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા હતા અને હવે આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે। શપથવિધિ સમારોહ કે જે આજે યોજાવાનો હતો તે હવે આવતીકાલે યોજાવાનો છે। ખાસ કરી અને અંતિમ સમયે આ નિર્ણય લેવામાં આવ્યો છે। શપથવિધિ સમારોહ હવે આવતીકાલે યોજાનાર છે। તમામ તૈયારીઓ રાજભવન ખાતે થઈ ગઈ હતી, પરંતુ અંતિમ ઘડીએ બેનર ઉતારી લેવામાં આવ્યા છે। આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, આખરે એવા તો કયા કારણો કે શપથવિધિની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી, છેલ્લી ઘડીએ અહીંયા બેનરો ઉતારવાની જરૂર પડી અને શપથવિધિ ટલ્લે ચડી? બિલકુલથી ધ્વની વાત કરવામાં આવે તો શપથવિધિ સમારોહ જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। આમ તો શપથવિધિ સમારોહ આજે યોજાવાનો છે તેને લઈને ઓફિશિયલ જાહેરાત કોઈ કરવામાં આવી ન હતી, પરંતુ જે પ્રમાણે બેનરો અને જે તૈયારીઓ કરવામાં આવી હતી અને ધારાસભ્યોને આજે ફોન કરીને ગઈકાલ રાત્રે આજે બોલાવી લેવામાં આવ્યા હતા, તેના ઉપરથી સ્પષ્ટ થતું હતું કે આજે ગમે તે ઘડીએ જે છે તે ઓફિશિયલ મેસેજ આવી જશે। પરંતુ જે બેનરો સામે આવ્યા રાજભવનની અંદર જે તૈયારીઓ કરવામાં આવી તેમાં પણ આજની તારીખ જ દર્શાવવામાં આવી હતી અને ધારાસભ્યોને જે જાણ કરવામાં આવી હતી તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આજે શપથવિધિ સમારોહ યોજાશે, પરંતુ આ શપથવિધિ સમારોહ જે છે તે મોકૂફ રાખવી પડી છે। અને આ ક્યાંક ને ક્યાંક આ મોકૂફ રાખવા પાછળનું કારણ જે છે તે સિનિયર મંત્રીઓ અને સિનિયર નેતાઓ જે છે તેમની નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે નો રિપીટ થિયરી અપનાવવાની હતી અને જેના કારણે તમામ જે ગત સરકારની અંદર જે મંત્રીઓ હતા, જે સિનિયર હોય કે જુનિયર હોય, તે બધાને પડતા મૂકવાની વાત હતી। તેના કારણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને તમામ મંત્રીઓએ રજૂઆત કરી હતી। તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓ ગઈકાલે મોડી રાત્રે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને રાજ્ય કક્ષાના મંત્રીઓ આજે સવારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પોતાની નારાજગી જે છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી। તેના કારણે જ ક્યાંક ને ક્યાંક કોકડું અને આ કોકડું ગૂંચવાતા હાઈકમાન્ડ સુધી રજૂઆત કરવામાં આવી હતી અને જેના પગલે આજની જે શપથવિધિ જે છે જેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી હતી તે મોકૂફ રાખવાની ફરજ પડી છે। એટલે ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ જે છે તે થયો છે અને જે પ્રકારની નો રિપીટ થિયરી અપનાવવાની વાત કરવામાં આવી રહી છે તેને લઈને સિનિયર ધારાસભ્યો અને સિનિયર મંત્રીઓ જે છે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક મોકૂફ રાખવી પડી છે શપથવિધિ। અને જે ફરી શપથવિધિ છે ક્યારે યોજાશે તે હજુ સુધી કોઈ નિવેદન પક્ષ દ્વારા આપવામાં નથી આવ્યું કે આંતરિક સૂત્રો પણ હજુ કંઈ કહી રહ્યા નથી। જ્યાં સુધી આ ગૂંચવાયેલું કોકડું જે છે તે ઉકેલાશે નહીં ત્યાં સુધી શપથવિધિ અંગે આગળની જાહેરાત કરવામાં આવશે નહીં। હવે આવતીકાલે શપથવિધિ યોજવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ ઓફિશિયલ નિવેદન છે તે પક્ષ તરફથી કે પાર્ટી તરફથી હજુ સુધી આપવામાં નથી આવ્યું।
જી ધ્વનિ. ખાસ કરી આપ અત્યારે હાલ એમએલએ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત છો, અત્યારે ત્યાં શું હિલચાલ જોવા મળી રહી છે? શું કોઈ એમએલએ પરત આવી રહ્યા છે? શું અત્યારે કોઈ ગતિવિધિઓ તેજ બની રહી છે? બિલકુલથી એમએલએ નિવાસસ્થાનની અંદર જે દ્રશ્યો છે હું બતાવવાનો પ્રયાસ કરીશ. ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ અત્યારે હાલ જેની છે જોતા અત્યારે જે શપથ તો ખાસ આજે જે શપથવિધિ યોજાનાર હતી તે હવે મોકૂફ રહી છે. તે શપથવિધિ આવતીકાલે યોજાઈ શકે છે. આવતીકાલે નવા પ્રધાનો શપથ લઈ શકે છે. પહેલા આજે શપથવિધિ યોજાશે તેવી હલચલ જોવા મળી હતી, પરંતુ આખરે અહીંયા તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે રાજભવન ખાતે બેનર્સ પણ લગાવી દેવામાં આવ્યા હતા, પોસ્ટર્સ પણ લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પોસ્ટર અને બેનર હટાવી દેવામાં આવ્યા છે અને આખરે જે શપથવિધિ છે અહીંયા ટલ્લે ચડી છે. ખાસ કરી અને ઘણા બધા અહીંયા કારણો હોઈ શકે છે. ફરી એક વખત મેહુલ દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, ખાસ અત્યારે હાલ એમએલએ નિવાસસ્થાન પર આપ છો, ત્યાં અત્યારે હાલ શું હલચલ જોવા મળી રહી છે? અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે? ધ્વનિ દ્રશ્યો હું બતાવવા માંગીશ. એમએલએ ક્વાર્ટર જે સદસ્ય નિવાસ છે સેક્ટર 21માં આવેલું છે, ત્યાં મોટી સંખ્યામાં જે પણ લોકો ધારાસભ્યની સાથે આવ્યા હતા તે હવે પરત ફરી રહ્યા છે. જે પણ ધારાસભ્યો હતા સત્તા પક્ષની અંદર સાથે જોડાયેલા હતા અને જેમને આશા હતી કે તેમનું નામ મંત્રીમંડળમાં સ્થાન પામશે તેવા લોકો જે છે તે અલગ અલગ તેમના સમર્થકોની સાથે જે છે તે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ હવે તમામ લોકો જે છે તે પરત ફરી રહ્યા છે. અને જ્યાં સુધી વાત કરવામાં આવે તો જે કહી શકાય કે તમામ જે ધારાસભ્યો જે છે તે અહીંયા રહેવાના છે. આગળની સૂચના હજુ સુધી આપવામાં નથી આવી, પરંતુ નવી સૂચના ના મળે ત્યાં સુધી તેઓ જે છે સદસ્ય નિવાસસ્થાન ખાતે રોકાશે. અત્યારે હાલની જે પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિના આધારે જે છે આગામી સમયની અંદર શું નિર્ણય કરવામાં આવે છે તે જોવાનું રહેશે. જે પણ નારાજગી છે તે નારાજગીને જોતા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોકડું નહીં ગૂંચવાય ત્યાં સુધી શપથવિધિ પૂર્ણ કરવામાં નહીં આવે. આવતીકાલે આ શપથવિધિ છે તે સંભવતઃ યોજાશે, પરંતુ એમએલએ નિવાસસ્થાન છે જે સદસ્ય નિવાસસ્થાન છે ત્યાંના આપ દ્રશ્યો જોઈ શકો છો. ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. સમર્થકો જે તેમની સાથે આવ્યા હતા તે હવે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. અને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો સદસ્ય નિવાસસ્થાન જે છે તેમાં વહેલી સવારથી જ હલચલ જે છે તે જોવા મળી હતી, પરંતુ હવે જ્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે શપથવિધિ આજે નથી યોજાવાની, ત્યારે હવે આવનાર સમયની અંદર શપથવિધિ ક્યારે યોજાય છે તે જોવાનું રહેશે. અને શપથવિધિ જે છે તેના સંદર્ભમાં કોઈ ઓફિશિયલ માહિતી પક્ષ તરફથી આપવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. અને હવે પછીની સ્થિતિ શું છે તેને લઈને પણ હવે ચર્ચાએ જોર પકડ્યું છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો અક્ષય પટેલ જે વડોદરાના ધારાસભ્ય છે તેમની સાથે વાત કરીશું. અક્ષયભાઈ, શું કોઈ મેસેજ આવ્યો છે પાર્ટી તરફથી શપથવિધિ નથી યોજવાની, બેનર ચેન્જ કરી દેવામાં આવ્યું છે? ના, હજુ અમને કોઈ મેસેજ મળ્યો નથી અને મેસેજ ના મળે ત્યાં સુધી અમે ગાંધીનગરમાં છીએ. આગળનો કોઈ સંદેશ આપવામાં આવ્યો છે કે સુધી અહીંયા રોકાવાનું કે કેમ? ના, એવો કોઈ મેસેજ નથી, પરંતુ પાર્ટી જે આદેશ કરશે. અત્યારે ગાંધીનગરમાં અમને રહેવાનું જે કીધું છે અત્યારે અમે ગાંધીનગરમાં છીએ. તમે પણ તમારા સમર્થકોની સાથે આવ્યા છો, આશાવાદ છે મંત્રીમંડળમાં સ્થાન મળશે? મેં કોઈ એવી અપેક્ષા રાખતો નથી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મને ગર્વ છે અને ધારાસભ્ય એ જ મારા માટે મોટું પદ છે. આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. તો આગળ હજુ સુધી કોઈ મેસેજ જે છે તે આપવામાં નથી આવ્યો. ધ્વનિ અક્ષય પટેલ જે ધારાસભ્ય હતા ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ છે તેમને ભગવો ખેસ ધારણ કર્યો હતો, પરંતુ અત્યારે હાલ તેઓ જે છે સદસ્ય નિવાસ. બિલકુલ મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે હાલ ગણપત વસાવાની પ્રતિક્રિયા આવી રહી છે, આવું સીધા જઈએ ત્યાં. કપાઈ ગયો સર્વરમાં ફોન કર ને.
ની સ્થાપના થઈ શકે છે, જે આજે શપથવિધિ સમારોહ યોજાવાનો હતો તે હવે આવતીકાલે યોજાઈ શકે છે। જો કે અહીંયા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નહોતી આવી, પરંતુ જે રીતે તૈયારીઓ થઈ રહી હતી, જે રીતે એમએલએને તેડાવ્યા હતા અને જે રીતે CR પાટીલના ઘરે એક પછી એક ધારાસભ્યો પહોંચી રહ્યા હતા, લગભગ નિશ્ચિત હતું કે આજે રાજભવન ખાતે શપથવિધિ સમારોહ યોજાઈ શકે છે। પરંતુ આખરે અંતિમ ઘડીએ શપથવિધિ સમારોહ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય મંત્રીમંડળના મંત્રીશ્રીઓને આપી નથી, પરંતુ અમે બધા સૌ ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છીએ અને ભારતીય જનતા પાર્ટી એ જ્યાં પણ કામગીરી સોંપે ત્યાં અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે એ કામગીરી કરવા માટે તૈયાર છીએ। આવતીકાલ પર શપથવિધિ ગઈ છે, આવતીકાલ પર શપથવિધિ ગઈ ગણપતભાઈ, કારણ કે દક્ષિણ ગુજરાતના તમામ ધારાસભ્યો અત્યારે મીટિંગની અંદર પહોંચ્યા હતા, કંઈ ખાસ કારણ ખરું? લાઈવ એ ભાઈ 100% શપથ સ્વીકારશો? સિનિયર નેતાઓ નારાજ છે એવી વાત ચાલી રહી છે, જેના કારણે બધા જ નેતાઓ ખુશ છે અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે કંઈ સૂચના આપશે એનું પાલન ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે મંત્રીશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય, બધા લોકો ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે જે સૂચના મળશે, જે કામગીરી સોંપવામાં આવશે એ તમામ સૈનિકો કરશે। તો ખાસ કરીને આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાઈ શકે છે। તો હવે જે મંત્રીમંડળની જે શપથવિધિ યોજાનાર હતી તે હવે આવતીકાલે યોજાશે। તો આવતીકાલે ભૂપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ શપથવિધિ તેમની શપથવિધિ યોજાનાર છે, જે ખરેખર આજે યોજાવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ નિર્ણય બદલવામાં આવ્યો છે। અંતિમ ઘડીએ આખરે શપથવિધિ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો અત્યારે હાલ આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ એમએલએ નિવાસસ્થાનેથી અમારી સાથે જોડાયેલા છે। મેહુલ, ખાસ કરી અને શપથવિધિ સમારોહ જે યોજાનાર હતો, ભલે સત્તાવાર જાહેરાત ન હતી, પરંતુ તમામ પ્રકારની તૈયારીઓ રાજભવન ખાતે પણ થઈ ગઈ હતી। કયા કારણો લાગી રહ્યા છે કે આખરે અહીંયા જે શપથવિધિ સમારોહ છે તે રદ થયો છે, અને આખરે જો નારાજગી છે તો તે ખાળવા માટે અત્યારે હાલ કેવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે? બિલકુલથી ધ્વની વાત કરવામાં આવે તો સંગઠનની જે નવી થિયરી છે અને એ નવી થિયરીનો જે અમલવારી છે તે ક્યાંક ને ક્યાંક ઊંધી વળતી નજર આવી રહી છે। જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે તમામ મંત્રીઓ જે છે કે જે સિનિયર મંત્રીઓ હોય કે પછી ગત સરકારની અંદર જે છે તેમને મહત્વની જવાબદારી આપી હોય તેમને રિપીટ ન કરવા અને તેમને પડતા મૂકવાની જે થિયરી છે તે ક્યાંક ને ક્યાંક ઊંધી વળી હોય સંગઠનની તેવું લાગી રહ્યું છે। સંગઠન સાથે સતત ચર્ચા કરવામાં આવી રહી હતી। એક મહત્વની બાબત એ પણ હતી જે અગાઉ પણ આપણે ચર્ચા કરી છે, ગઈકાલે મોડી રાત્રે 3 વાગ્યા સુધી જે છે તે બેઠક થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ વચ્ચે નવી થિયરી અને નવા લોકોને સમાવવા તેનું ઇમ્પ્લિમેન્ટેશન છે યોગ્ય રીતે ન થઈ શક્યું। જે પણ સિનિયર સભ્યો છે તેમણે પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી છે, અને આ નારાજગી વ્યક્ત કરવાને કારણે ક્યાંક ને ક્યાંક શપથવિધિ જે આજે યોજાવાની હતી જી ધન્યવાદ મેહુલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો ખાસ કરી અને જે શપથવિધિ સમારોહ લગભગ આજે યોજાશે તેવું નિશ્ચિત હતું, પરંતુ અંતિમ ઘડી આખરે અહીંયા નિર્ણય બદલવામાં આવ્યો છે। અંતિમ ઘડીએ નિર્ણય બદલાતા રાજભવન ખાતે શપથવિધિને લઈ અને જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે તે પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે। લગભગ અહીંયા નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું કે આજે
ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ શપથ લઈ શકે છે, સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ શપથ લઈ શકે છે, પરંતુ અંતિમ ઘડીએ આખરે નિર્ણય બદલવો પડ્યો છે અને જે શપથવિધિ સમારોહ છે તે રદ કરવામાં આવ્યો છે. હવે આવતીકાલે આ શપથવિધિ સમારોહ યોજાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો ખાસ આ જ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થ છાયા, કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે. આ સાથે કોંગ્રેસમાંથી મારી જોડે જોડાયા છે કેયુર શાહ અને સાથે બીજેપીમાંથી સ્નેહલ જોશી આપણી સાથે, સંકેત સેવક બીજેપીમાંથી સંકેત સેવક આપણી સાથે જોડાઈ ગયા છે. તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે. ધન્યવાદ. સંકેતભાઈ, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરીશું. કયા એવા કારણો કે જેના કારણે લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ હતી અને અંતિમ સમયમાં જે શપથવિધિ છે એ ટલ્લે ચડી? સૌપ્રથમ તો ઓફિશિયલી કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં નતું આવ્યું આનું શપથવિધિનું, અને થોડું ડિલે થયું છે 100%, પણ સાંજ સુધીમાં કદાચ નામ પણ ચર્ચામાં થઈ શકે. શપથવિધિનો કાર્યક્રમ કાલે થઈ શકે છે, તેની જાહેરાત પણ આપણે કરી દઈશું ટૂંક સમયમાં. એટલે કોઈ એવા સ્પેસિફિક કારણો નથી, પણ ભારતીય જનતા પાર્ટીના જે રીતના સિદ્ધાંતો છે કે જેને અનુસરીને કોઈ પણ જાતના નિર્ણયો લેવાતા હોય છે, તેના બદલ કોઈ પણ કાર્યકર્તા હોય, ધારાસભ્ય હોય, તેને સાથે અન્યાય ન થાય તેની તકેદારીના ભાગરૂપે થોડી ચર્ચા વિમર્શના ભાગરૂપે થોડું ડિલે થઈ શકે છે. બિલકુલ સંકેત, ખાસ કરી અને શું અહીંયા જૂથવાદ જે છે એના લીધે આખરે આ શપથવિધિ રદ કરવી પડી રહી છે? કારણ કે સમાચાર તો એવા પણ આવી રહ્યા છે કે મોટા હોદ્દાને લઈને અત્યારે હાલ અલગ અલગ જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, એટલે પરિસ્થિતિ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ કોંગ્રેસ જેવી જ છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પણ જૂથવાદ હોતો નથી. અહીંયા દરેક કાર્યકર્તાને એક સરખો ન્યાય આપવામાં આવે છે. જૂથવાદ, પરિવારવાદ ભારતીય જનતા પાર્ટીનો ભાગ રહ્યો નથી અને રહેશે પણ નહીં. તે સમગ્ર ગુજરાત અને ભારતની સમગ્ર પ્રજા જાણે છે. જૂથવાદ અને પરિવારવાદ કઈ પાર્ટીનો વર્ષોથી ભાગ રહેતો આવ્યો છે તે પણ સમગ્ર વિશ્વ જાણે છે. એટલે જૂથવાદની વાત ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે હોઈ જ ન શકે. જી બિલકુલ, જે રીતે અત્યારે હાલ મીડિયા સમક્ષ જે બેનર આવી રહ્યા છે એમાં તો સ્પષ્ટ જોવા મળી રહ્યું છે શપથવિધિ સમારોહ 15/9/2021, એટલે તમામ પ્રકારનું આયોજન તો અહીંયા હતું, પરંતુ આખરે અંતિમ ઘડીએ જે શપથવિધિ યોજાવાની હતી તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ખાસ સિદ્ધાર્થજી આપની પાસે આવું એ પહેલા કેયુરભાઈ પાસે આવવા માંગીશ. કેયુરભાઈ, ખાસ જે શપથવિધિ સમારોહ યોજાવાનો હતો એ આખરે રદ થયો છે અને આમ પણ વિપક્ષ હર હંમેશ એવા પ્રયત્નો કરતી હોય છે કે આખરે કયા મુદ્દા પર વાર કરી શકાય, તો વધુ એક મોકો મળી ગયો છે આપને. જી બિલકુલ, સૌપ્રથમ આપના માધ્યમથી નિર્માણના તમામ દર્શકોનું સ્વાગત કરું છું. મેઇન વસ્તુ એ છે કે મંત્રીમંડળનો વિસ્તાર એ મુખ્યમંત્રીશ્રીનો પોતાનો એકાધિકારી હોય છે. એ મંત્રીમંડળ વિસ્તાર ક્યારે કરવો, કોને એમાં સ્થાન આપવું, એ ભારતીય જનતા પાર્ટી અને એમના મુખ્યમંત્રી એમનો વિષય છે. પણ આ વિષયની ચર્ચા કરવી એટલે જરૂરી છે કે જે ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એવું, કે ભાઈ શપથવિધિનો સમય નક્કી કરી દેવામાં આવ્યો હોય, એના બેનરો લાગી ગયા હોય. આજે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં અમુક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ વચ્ચે ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ના રહી અને મંત્રીમંડળમાં પોતાનું નામ કઈ રીતે આવે એ નામ માટે દોડાદોડ કરી રહ્યા છે. એટલે એક જાતનો અસંતોષનો ચરુ જે ભારતીય જનતા પાર્ટી એ સાતમા આસમાને છે. આપણે આ ચર્ચામાં એટલે એની વાત છે કે જે શપથવિધિ નક્કી હતી એનો સમય બદલવાનો, જે ધારાસભ્યોથી માંડીને તમામ લોકો પોતાના મંત્રીપદમાં મળી રહે એના માટે દોડાદોડ કરી રહ્યા હતા. ક્યારેક CR પાટીલના ઘરે, ક્યારેક રૂપાણી સાહેબના ઘરે મિટિંગ ચાલતી હોય, ક્યાંક તો સમાચાર એવા બી સાંભળે કે નીતિનભાઈએ પણ ક્યાંક અલગથી બેઠકો કરી છે, અલગ અલગ ગુપ્ત બેઠકો કરી છે. ને એનો જે ભારતીય જનતા પાર્ટીનો જે ચરુ 1996-97માં હજુરિયા ખજુરિયાની જે વાતો સામે આવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ હતા, એટલે ભાઈ સેવકભાઈ થોડા નવા છે ઉંમરમાં અને મારાથી કદાચ નવા હશે, પણ એમને ધ્યાન હશે કે ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ રહ્યો છે એ આત્મારામ કાકાની ધોતી ક્યાં ખેંચાઈ હતી. એટલે જૂથવાદની વાત આપ ન કરો, એ તો જ સારું છે.
એટલે જૂથવાદ ક્યાં ચાલુ થયો અને ક્યાંથી આની શરૂઆત થઈ એ ભારતીય જનતા પાર્ટી જ્યારે શરૂઆતના વર્ષોમાં પહેલી બીજી સરકાર આવી હતી ત્યારથી તમારામાં જૂથવાદ છે ને હજુરિયા ખજુરિયા તમારી જ પાર્ટીમાં થયેલું હતું. બીજી વાત છે આજે પણ આ એવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગુજરાતની અંદર કે હજુરિયા ખજુરિયા જેવી સ્થિતિ થઈ રહી છે. જે સિનિયર નેતાઓ હતા એમને ક્યાંક ને ક્યાંક અવગણના કરવામાં આવી છે. એમના જે મળતી માહિતી પ્રમાણે એમ લાગી રહ્યું છે કે જે સિનિયર નેતાઓ છે એમની નારાજગી બહુ સાતમા આસમાને છે અને જે કંઈ ગુજરાતની રાજનીતિમાં નવા એંધાણ આવે તેમાં કોઈ પણ નવાઈ નહીં અને કંઈ પણ નવા જૂની ગુજરાતની રાજનીતિમાં થોડા સમયમાં થઈ શકે. માંગીશ, અહીંયા ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આંતરિક વિખવાદ એ કદાચ હવે કહી શકાય કે રાજનીતિ અને રાજકીય પાર્ટીઓનો એક ભાગ બની ગયો હોય તે પરિસ્થિતિ છે. કોંગ્રેસમાં પણ આપણે જોયું છે કે જ્યારે ટિકિટ વહેંચણી થતી હોય ત્યારે ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં નથી આવતી અંતિમ સમય સુધી. એમાં પણ ઘણી બધી વખત જે કાર્યક્રમ હોય તે પાછો ઠેલાતો હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે અહીંયા સત્તા એ ખૂબ જ મહત્વની છે અને એના માટે આખરે તમામ પ્રકારના જે સમીકરણો બેસતા હોય છે તમામ લોકો જોઈ રહ્યા છે. હું પહેલેથી આપણી ચેનલ ઉપર જ્યારથી હું આવું છું ત્યારથી હું આ વસ્તુ કાયમ રિપીટ કરતો હોઉં છું કે હું ફોર એક્ઝામ્પલ લેખક છું તો મારું કામ લખવાનું છે, તમારું કામ એન્કરિંગનું છે, ન્યૂઝ આપવાનું છે, રાજકારણીનું કામ રાજકારણ કરવાનું છે. એ લોકો રાજકારણ નહીં કરે તો હું ને તમે તો નથી કરતા. એટલે આ જે બધી ગેમ ચાલી રહી છે રાજકારણનો જે કિસ્સો છે, જેમ બે પક્ષો વચ્ચે લડાઈ થતી હોય છે એમ પક્ષની અંદર પણ લડાઈ થાય સ્વાભાવિક છે. તો જ આજે આપણા બે પક્ષોના જે પ્રવક્તાઓ અહીંયા છે તો એ ભલે જાહેરમાં નહીં કે પણ ખાનગીમાં એમની પણ અપેક્ષાઓ મહત્વાકાંક્ષાઓ હોય અને હોવી જ જોઈએ. તો જ નેતાઓ આપણને નવા નવા મળે, યંગ મળે. એટલે પછી એક ઉંમર એવી થઈ જાય કે જ્યાં સુધી કાં તો તમને ખૂબ મોટી સત્તા મળી અને કાં તો તમને સાવ મોટી ઉંમર સુધી સત્તા ન મળી, એ જયારે પોઝિશન આવી જાય ત્યારે આ બંને વ્યક્તિઓ એકદમ છેક સુધીનો રસ્તો અપનાવી લે છે. કેયુરભાઈએ કીધું કે હજુરિયા ખજુરિયા આ બધાનો હું ભૂતકાળમાં રાજકીય શોખ છે વસ્તુ જાણવાનો એટલે સાક્ષી રહ્યો છું. પણ એની પણ પહેલા કોંગ્રેસમાં પણ માધવસિંહ સોલંકી અને જીણાભાઈ દરજીના જૂથ બહુ જાણીતા અને છાપામાં દર વખતે એમના વિશે સમાચારો છપાય. એટલે જૂથબંધી એ બધું જ બધા જ પક્ષમાં હોય છે. જ્યાં એક જ વ્યક્તિની સત્તા ચાલતી હોય અથવા તો પ્રાદેશિક પક્ષો ત્યાં કદાચ ઓછી હોય પણ મેં કીધું પ્રમાણે મહત્વાકાંક્ષા આ પ્રમાણે જૂથવાદ ઉભો કરતી જ હોય છે. પણ ભાજપમાં કદાચ એવું કહી શકાય કે આ જે પેલું કહેવાય ને કે દૂધનો ઉભરો છે એ પેલો ગેસ બંધ કરશે એટલે ખરી જશે. કોંગ્રેસમાં લાંબો સમય ચાલતું હોય છે. આપણે મધ્યપ્રદેશનો દાખલો જોયો, રાજસ્થાનમાં ગમે તેમ કરીને ગયા વર્ષે કે આજથી 12 વર્ષની શરૂઆતમાં એ શાંત કરવામાં આવ્યું છે. પણ હજી પણ તમે સચિન પાયલટના ટ્વીટ્સ વગેરે જુઓ તો હજી પણ અસંતોષ છે. એટલે હું આને ખોટું નથી માનતો. આ રાજકારણ છે, આમાં બધું શક્ય છે. ખોટું અથવા તો ખરાબ ઇમેજ પક્ષની ત્યારે જાય અથવા તો હાસ્યાસ્પદ ત્યારે થાય જેવું આજે થયું છે. જેમ તમે કીધું, આપણે પણ જોયું કે રાજભવનમાં જ્યાં શપથવિધિ થવાની હતી ત્યારે 15મી તારીખ ઓલરેડી બેનર પર છે જ અને થયું અને આપણા સંકેતભાઈ કહે છે કે ઓફિશિયલી નક્કી નતું તો એ માની શકાય એવું નથી. કારણ કે આ બેનર મેં જોયા છે, તમે જોયા છે. રાજભવન ખાતે કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું નથી. કોઈ કરી શકો છો અને તમારે કરવું જોઈએ. પ્રવક્તા તરીકે તમારી મજબૂરી હશે. બિલકુલ સંકેતભાઈ, મજબૂરીનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો બેન. જી, પણ જે રીતે રાજભવનથી નોટિફિકેશન જ્યારે બહાર પડવું જોઈએ તે હજુ લીગલી ક્યાંય બહાર પડેલું હોય તો તમે મને બતાવો કે તારીખે શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવશે. પાર્ટીની પૂરી તૈયારી હતી પરંતુ ક્યાંક સંમતિ ન સધાઈ. ભારતીય જનતા પાર્ટીની તૈયારી હંમેશા માટે હોય છે. ભારતીય જનતા પાર્ટીની તૈયારી હંમેશા હોય છે અને જેવી રીતે મિત્ર કેયુરભાઈએ જેવી રીતે વાત કરી કે ખજુરાહોથી લઈને અત્યાર સુધી જૂથવાદ ને આંતરિક ભેદભાવ ને બધું બહાર આવી રહ્યું છે
ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કરોડો કાર્યકર્તાઓ ધરાવતી પાર્ટી છે. કોંગ્રેસ જેવું અહીંયા આગળ અમારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચાલતું નથી. જૂથવાદ આંતરિક સીમા ઉપર ક્યારે બહાર આવે છે એ કોંગ્રેસ સારી રીતે જાણે છે. તેઓના કેન્દ્રીય લેવલના વ્યક્તિઓ પણ જાહેરમાં આવીને બળવો કરે છે, એ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પણ જોવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એક શિસ્તથી ચાલતા પાર્ટી છે. ક્યારે પણ પક્ષની વિરોધમાં જઈને બળવો કરો કે પ્રજાના વિરોધમાં જવું એ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી નથી. અને રહી વાત કે રાજકોટમાં જે રીતે પૂર આવ્યું છે અને વાત કરી તો કોંગ્રેસનો કયો નેતા તમારો ત્યાં સેવા માટે ઉભો હતો એ બતાવો. અમારા તો ભૂપેન્દ્ર પટેલ પહેલા દિવસે જયારે શપથવિધિનો સીએમ પદનો પદભાર સંભાળ્યો એના બીજા દિવસે ત્યાં ખુદ વિધાઉટ સિક્યુરિટી જઈને સેવા માટે ઉભા રહ્યા છે. કોંગ્રેસનો કયો એવો નેતા ત્યાં ઉભો થયો સેવા માટે? અને હાલની તારીખમાં પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક સાંસદ પ્રજાની પડખે સેવા માટે ઉભા છે. તમારે તો આ સ્વીકારવું તમારા માટે ઇમ્પોસિબલ હશે, કારણ કે સત્ય તમે ક્યારે સ્વીકારવા માંગતા નથી. બીજી વસ્તુ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની તમે આટલી ચિંતા કરો છો, તમે તમારા ખુદના પક્ષનો, વિરોધ પક્ષનો નેતા ખોરી નથી શકતા, નથી પ્રભારી 8-8 મહિના સુધી ખોરી શકતા, તો તમે તમારા પક્ષની ચિંતા કરો, એ સારું રહેશે. પ્રજાની ચિંતા માટે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ઊભી જ છે. જી કેયુરભાઈ. જી એમને સંકેતભાઈ બહુ સારી વાતો કરી. સુખેની વાતો કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ટેવાયેલા છે અને એમને એક ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભાઈ ગમે તેવું થાય પડવા નહીં દેવાનું. પણ પ્રજા હવે જાગૃત થઈ ગઈ છે. હવે તમારા જૂઠાણો બહુ લાંબુ ચાલે એમ નથી. અને આ જ મીડિયાના, આપના જ મીડિયાના માધ્યમોથી જયારે બતાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના તમામ જિલ્લા કક્ષાના નેતાઓ એ જનતાની સેવામાં લાગેલા છે. અમારા તમામ નેતાઓ એમના ફોટોગ્રાફ્સથી માંડીને તમામ વસ્તુઓ અમે શેર કરી છે અને અમારા પેજ ઉપર પણ આ તમે જોઈ શકશો કે કયા નેતાઓ અમારા એક એક જિલ્લા, રાજકોટ શહેરના ધારાસભ્યથી માંડીને રાજકોટના અમારા વિરોધ પક્ષના નેતા હોય કે અમારા જિલ્લાના પ્રમુખો હોય, એ તમામ લોકો કાલાવાડથી માંડીને જામનગર તમામ જગ્યાએ ખડે પગે એના એ દિવસથી લાગેલા છે. મુખ્યમંત્રીજીની શપથ ચાલતી હતી ત્યારે પણ અમારા કાર્યકર્તાઓ ત્યાં લાગેલા હતા. બીજી વસ્તુ કે કેન્દ્રીય નેતાગીરીની જો વાત કરતા હોય કે અમારા કેન્દ્રીય નેતૃત્વમાં ક્યારે તમને એવું સામે જોવા નહીં મળે, તો નીતિનભાઈ ગડકરીના સ્ટેટમેન્ટ પરમ દિવસે લોકોએ સાંભળેલા છે કે મુખ્યમંત્રીઓને ખબર હોતી નથી ક્યારે એમનો છીનવાઈ જાય એમ છે અને ક્યારે એમનો પદ જતું રહે એમ છે. અને હમણાં જ ગુજરાતના એક તમારા કેન્દ્રીય મિનિસ્ટર ગુજરાતમાં આવીને એમ કીધું હતું કે ગુજરાતમાં દારૂની રેલમ છેલ ચાલે છે. એટલે તમે તમારા કેન્દ્રીય નેતૃત્વની વાત, તમારી ચાલુ રાખો. તમે પ્રજા વચ્ચે શું કામ કરો છો અને કઈ રીતે તમારા ધારાસભ્યો આજના આ ખરાબ સમયમાં લોકોની વચ્ચે નથી ઉભા, એના પ્રજા જવાબ તમને આપશે. અને પોતાના મંત્રી 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાબ ઓલરેડી પ્રજા આપી ચૂકી છે સાહેબ. અરે ભાઈ એવા જવાબ તો 2017 માં આપ્યા હતા, તમે 100 ની પાર નતા થઈ શક્યા. બહુમતીમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની બની હતી કે નથી બની સાહેબ? તમારે કોંગ્રેસના ધારાસભ્યો ઉછીટા લેવા પડ્યા છે. આજે તમે તમારા પોતાના ધારાસભ્યો સાચવી નથી શકતા. તેઓ તેમની મરજીથી આવે છે. અમારે કોઈ ભારતીય જનતા પાર્ટીને કોઈ પક્ષના ધારાસભ્યની ક્યારેય જરૂર નથી. તમને પ્રજાની પડી નથી. આ કોરોનાની મહામારીમાં જ્યારે વિજયભાઈ કોરોનાની બીજી લહેર પછી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ તેના પરિણામ પર તમે સારી રીતે જોઈ લીધા છે. તમે જો પ્રજા સમક્ષ ભારતીય જનતા પાર્ટીએ કામ ના કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીએ કામ ના કર્યું તો 2021 માં આટલા જંગી બહુમતથી વિજય મેળવ્યો ના હોત ભારતીય જનતા પાર્ટીએ. અસંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે તમારી અસંવેદનશીલ સરકારે લોકોને ઉપર હાસ્ય કર્યું છે. જ્યારે ગુજરાતમાં કોરોનામાં રાજ્યસભાની ચૂંટણીની લાઈનમાં તમારા ધારાસભ્યો જ્યારે રિસોર્ટમાં બેઠા હતા રાજસ્થાનમાં જઈને, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ અહીંયા આગળ સેવા આપી રહ્યા હતા પ્રજાની. ભાઈ સંકેતભાઈ, જ્યારે ગુજરાતમાં કોરોનાના સર્વે પ્રમાણે 2,81,000 થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે અમને મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી છે. લોકોમાં અસંતોષનો ચરુ ઉપર આવી ગયો છે અને લોકો આજે જનતામાં ચર્ચા ચાલી રહી છે કે આ મુખ્યમંત્રીને આ સરકાર હવે ચાલે એમ નથી. એટલે મુખ્યમંત્રીના ચહેરા બદલવાથી કઈ નહીં ચાલે, ઓલો એન્જિન બદલવું પડશે. ડબ્બા બદલવાથી કઈ નહીં થાય ભાઈ. અને જો તમારે કોંગ્રેસ ચલાવવા માટે તમારું એન્જિન બદલવું પડશે, તમારા પાટા બી બદલવા પડશે અને ડબ્બા બી બદલવા પડશે, તો બી તમારી પાસે પેસેન્જર નહીં આવે સાહેબ. આ જો તમારા મુખ્યમંત્રી સફળ હતા તો તમે એમને બદલ્યા કેમ? અને જો તમારા ભારતીય જનતા પાર્ટીની
અરે વાત સાંભળો ને ભાઈ, સવાલ પૂરો સાંભળો. તમે લોકોની વચ્ચે વાત જવા દો તમારી. તમે આના કારણે તમારી પ્રજા વચ્ચેથી તમારી છાપ જતી જાય છે. બીજી વસ્તુ કે જો સમગ્ર ગુજરાત જાણે છે કોની શું છાપ છે અત્યારે અને પ્રજા કોને મત આપે છે એ પણ જાણે છે. તો તમે 9 દિવસ સુધી ઉજાણી પ્રજાના પૈસા ઉજવણી શેના માટે કરો છો? બીજી વસ્તુ કે તમે એમ કીધું કે રાજભવનમાં કોઈ પણ જાતનું નોટિફિકેશન નતું, તો રાજભવનમાં રાજપાલને શું સપનું આવ્યું હતું કે એમને આ પોસ્ટરોને એમના પોતાના ખર્ચા બધું, જયારે આ સરકાર ખર્ચો કરી રહી હતી 15 આ પ્રજાના પૈસે, કે 15 તારીખે શપથવિધિ નથી થવાની અને તમારા કોઈ પણ નિર્ણયો લેવાયા નથી. તમારા અંદર અસંતોષ એટલો બધો વધી ગયો છે કે લોકો મંત્રી પદ માટે દોડાદોડી કરી રહ્યા છે. તમે તમામ મંત્રીઓ નવા બદલવાના છે એટલે તમારી પાસે નોટિફિકેશન તમે રાજપાલને મોકલી શક્યા નથી કે અમે અમને શપથ લેવડાવવા માંગીએ છીએ, એટલે નોટિફિકેશન બહાર નથી આવ્યું ભાઈ. એ તમારો અસંતોષ તમે જાતે સ્વીકાર કરો છો કે તમે પોતે લિસ્ટ મોકલી શક્યા નથી કે કોને મંત્રી પદ આપવું જોઈએ કે કોને ના આપવું જોઈએ. કયા મંત્રી પદ માટે દોડધામ કરે છે મને નામ જણાવો તો. સળગર લાગેલા, બેનરો લાગેલા, શું મફતમાં લાગ્યા હતા ભાઈ? આ તમારા ઘરના પૈસા ભારતીય જનતા પાર્ટીના પૈસા લાગેલા, આ ગુજરાતની જનતાના પૈસા છે ભાઈ. કયા મંત્રી પદ માટે દોડધામ કરી રહ્યા છે નામ જણાવશો? તમારે ખબર જ નથી ભાઈ. આ તો તમને ખબર છે તો તમે જણાવો સાહેબ. અંદર ઝઘડો ચાલે છે ભાઈ. આ પણ તમને ખબર છે તો જણાવો ને, નામ જણાવો. તમને ખબર છે, તમે જે રીતે કીધું તો તમે જણાવો. સરકાર છે ભાઈ. તમામ લોકો તમને તમારા કોંગ્રેસ પક્ષનું ખબર નથી. પહેલા તો ચૂંટણી ટાઈમે તમને મેન્ડેટ ભરતા નથી આવડતું, મેન્ડેટ તમારા રિજેક્ટ થાય છે, એનું પહેલા ધ્યાન રાખો. દિલ્હીમાં ગૃહમંત્રી પાસે 15-20 સભ્યોનું તમારું તો મેન્ડેટ રિજેક્ટ થતું હોય છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી પાસે જઈ રહ્યું છે. આ રિમોટની અદલા બદલીથી આ ગુજરાતની જનતા ચલાવી નહીં લેવાય. આ તમે રિમોટ ભલે એકબીજાની અંદર બદલે રાખો, પણ એનાથી ગુજરાતની જનતાનો રોષ જે તમારા પ્રતિ વધ્યો છે એ તમે દૂર નહીં કરી શકો. જી એક સેકન્ડ સંકેતભાઈ, કેવુરભાઈ આપે ઘણા બધા સવાલો સંકેતભાઈને પૂછી લીધા છે, હવે આપણે એમનો જવાબ સાંભળી લઈએ, એમના પાસેથી એમના મત શું છે એ જાણી લઈએ. જેવી રીતે કેવુરભાઈએ વાત કરી કે મંત્રીઓ દોડધામ કરી રહ્યા છે, તો પહેલા મને ખાલી એક નામ બતાવે કે કયું મંત્રી કયા ધારાસભ્ય મંત્રી પદ માટે દોડધામ કરી રહ્યા છે. બીજી વસ્તુ કે જેવી રીતે રાજકોટ શહેરના ધારાસભ્યની વાત કરી, તો કયા ધારાસભ્ય એમના પ્રજાના કામમાં લાગ્યા છે એ મને જણાવે. ગઈકાલથી લઈને જે સમયથી સીએમ પદની શપથવિધિ થઈ ત્યારથી અત્યાર સુધી પૂનમબેન માડમ, સીએમ સાહેબ ખુદ જાતે, ગોવિંદભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ ત્યાં ખડે પગે પ્રજાની સમક્ષ ઉભા રહ્યા છે. તે સમગ્ર ન્યૂઝ ચેનલોએ પણ સ્વીકાર્યું છે. તમે ફોટાની વાત કરો તો સાહેબ લાઈવ ટેલિકાસ્ટ સુદ્ધા પણ આ સમગ્ર ગુજરાતી જનતાએ સ્વીકાર્યું છે અને જોયું છે. એટલે ખોટી વાતો પાયા વિહોણી બંધ કરો. બીજી વસ્તુ કે જે રીતે વાત કરી કે યુપી થી રિમોટ કંટ્રોલ ચાલે છે, દિલ્હી થી ચાલે છે, આ જેટલું નોલેજ એમનું દર્શાવી રહ્યા છે, કદાચ આટલું નોલેજ તેમણે એમના પોતાના કોંગ્રેસ પક્ષ માટે જો રાખ્યું હોય. નોલેજની ચિંતા ના કરો, તમે તમારી પાર્ટીની હું એ જ કહું છું. પાર્ટી, તમે મારી પાર્ટી માટે વાત કરી રહ્યા છો એટલે મારે કહું આટલું ધ્યાન તમે તમારા કોંગ્રેસ પક્ષ માટે રાખો ને તો જ બનશે. તમારે ત્યાં ચાલી રહ્યું છે. તમારી નહીં રહ્યો. આજે તમારો દંગલ તમારા ત્યાં ચાલી રહ્યો છે. આજે આ સંતોષ તમારા ત્યાં ચાલી રહ્યો છે. મળી નથી રહ્યા. તમારા યુવા મોરચા આજે તમે મંત્રીઓ નક્કી કરી શકતા નથી ભાઈ. એક યુવા મોરચાના પ્રમુખ માટે ત્યાં ચાલુ સભામાં ખુરશીઓને છૂટાથી મારામારીનો વિડિયો સુદ્ધા આયા છે અને એની મેટર લઈને રાહુલ ગાંધી જાળીઓ 2017 માં કોની સભાઓમાં લગાવી પડતી હતી. જૂતાઓ ના પડે એના માટે 12 ફીટ 17 ફીટની જાળીઓ કોની સભાઓમાં લગાવી પડતી હતી. આજ મીડિયાના માધ્યમથી ભાઈ. એટલે તમે તમારી વાત કરો ભાઈ. સાચવી નહીં શકતા. તમારા પોતાના આંતરિક વિખાદો. ઓકે કેવુરભાઈ, સંકેતભાઈ, આ રીતે બંને એક સાથે બોલીશું તો કદાચ જનતા પણ તમામ બાબતો નહીં સમજી શકે. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે હાલ કયા પડકારો ગુજરાતમાં ખાસ કરી, અને સાથે અહીંયા ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. ક્યાંક ને ક્યાંક અલગ જે જૂથ છે, તમામ લોકોને સાચવવા માટે પ્રયત્નો, આ બધાની વચ્ચે જે કોંગ્રેસમાંથી અથવા તો અન્ય પક્ષમાંથી આવેલા લોકો છે એમને જે કમિટમેન્ટ આપેલું છે એ રીતે પણ એમને સાચવવાના છે. શું લાગે છે કે ક્યાંક અહીંયા જે તાળો મળવો જોઈએ નથી મળી રહ્યો અને ક્યાંક એ જ મળાવવામાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીએ શપથવિધિ સમારોહ ક્યાંક રદ કરવો પડ્યો છે અથવા તો આવતીકાલ પર પોસ્ટપોન કરવો પડ્યો છે?
તમારા આ સવાલનો જવાબ હું પછી આપીશ. સંકેતભાઈએ મારા કયા જવાબમાં વચ્ચે વાત કાપી તેનો હું જવાબ આપતો. એને કહ્યું હતું કે નોટિફિકેશન આવ્યું નહોતું. એકચ્યુઅલી આપણે જયારે પ્રાથમિકમાં કે માધ્યમિકમાં ભણતા નાગરિક શાસ્ત્ર એમાં સ્પષ્ટ આપણે ભણ્યા છીએ કે રાજ્યમાં રાજ્યપાલ અને દેશમાં રાષ્ટ્રપતિ આ બંને અનુક્રમે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની સલાહ પર કામ કરતા હોય છે. જે સરકારો છે એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના નામે હોય પણ સલાહ તો મુખ્યમંત્રી અને વડાપ્રધાનની ચાલતી હોય. એટલે અહીંથી પહેલા મોકલાઈ ગયું હોવું જોઈએ તો જ આ બધા બોર્ડ ને બધું બને અને પછી હોલ્ડ કરવાનો એમને કોઈ સલાહ આપવામાં આવી હોય એટલે ઓફિશિયલી બહાર ના આવી પડે. આ મારી અટકળ છે કારણ કે બંધારણ આ બાબતે સ્પષ્ટ છે. હવે હું તમારા સવાલ પર આવું તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે છે અને જો નો રિપીટની થિયરી છે અને સ્પષ્ટ થઈ ગયું જ્યારે આ પોસ્ટપોન કરવામાં આવ્યો કે ભાઈ આ થિયરી તો ચાલુ જ રહેવાની છે પણ 24 કલાક પછી શપથવિધિ થશે. એટલે મેં તમને આગળ પણ કહ્યું કે જે ઘણા સમયથી સત્તા સંભાળી ચૂક્યા હોય એને દર્દ થાય. અને કેશુભાઈનું ફેમસ વાક્ય પણ છે જ્યારે એમને ખસેડીને એટલે જ્યારે એમના વિરુદ્ધ બળવો થયો અને પછી પાછા આવ્યા અને પછી સુરેશ મહેતા ને બધા ત્યારે એમનું ફેમસ કોટ છે કે મારો શું વાંક. એટલે અત્યારે આ બધા જે મંત્રીઓ જેમને ખસેડવામાં આવ્યા છે એ પણ એવું કહેતા જ હશે કે ભાઈ મારો શું વાંક. કારણ કે પણ ઠીક છે હવે જો કોરી સ્ટેટ સાથે 2022માં પક્ષ જવા ઈચ્છતો હોય તો સારી વાત છે એમના માટે અને કદાચ પ્રજાને પણ એક નવો ચહેરો સરકારનો દેખાય. મહત્વની વાત જે તમે કરી કે જે કોંગ્રેસમાંથી આવ્યા છે અને જેમને મંત્રીની વાત કરીને બનાવવામાં આવ્યા હતા અને હવે જોઈ નહીં હોય જેમ કે કુંવરજીભાઈ છે, જવાહરભાઈ છે, આ બે નામ તરત યાદ આવે. હવે એ લોકોને મંત્રી નહીં બનાવે તો એમનું શું થશે? તો કદાચ એવું બની શકે કે બ્રિજેશ મેરજાને બનાવે જે ત્યાંથી આવ્યા છે કોંગ્રેસમાંથી કે બીજા કોઈને પણ ચાન્સ આપવામાં આવે એટલે એમને એવું કહી શકાય. અને બીજું મેં જ્યારે CR પાટીલ ને પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું ત્યારે આઈ થિંક એની બીજી કે પહેલી જે પ્રેસ કોન્ફરન્સમાં હતી એમાં એમણે બહુ સૂચક રીતે કહ્યું હતું કે હવે અન્ય પક્ષમાંથી કોઈને લાવવામાં નહીં આવે અથવા તો પોતાના જે કાર્યકર્તાઓ છે એને આગળ લાવવામાં આવે છે. અને તમે માનો કે ના માનો, સંકેતભાઈ કદાચ એગ્રી નહીં થાય પણ પ્રજામાં અને ભાજપના કાર્યકર્તાઓમાં એક છાપ હતી જ કે અમે આટલા વર્ષોથી પક્ષને આપીએ છીએ અને અમારો ચાન્સ નથી લાગતો અને બહારથી આવેલાને ચાન્સ લાગી જાય છે. પણ ભૂપેન્દ્રભાઈને વડાપ્રધાન મુખ્યમંત્રી બનાવીને એ છબી પણ દૂર કરવાની કોશિશ કરવામાં આવી છે કારણ કે એક કાર્યકર્તા હતા અને એમને મુખ્યમંત્રી બનાવી દેવામાં. એટલે બધી રીતના બેલેન્સ કરવાની કોશિશ ચાલે છે. પેલું કહેવાય છે પ્રમાણે કે આગ ન હોય તો ધુમાડો ન આવે એટલે ધુમાડો આપણને અત્યારે દેખાયો છે. શપથવિધિ રદ કરવામાં આવી છે એના પાછળ હવે આગ કઈ જાતની છે, કેટલી મોટી છે એ આપણને ધીમે ધીમે મીડિયા થ્રુ જ ખબર પડશે થોડા દિવસમાં. પણ મેં આગળ કીધું એ પ્રમાણે કે ગમે તે હોય એ દૂધનો ઉભરો છે ઠરી જશે. અને જે આપણે આટલા વર્ષોમાં જોયું કે કોંગ્રેસમાંથી બધા ભાજપમાં આવે છે તો હવે કોઈ ભાજપમાં બળવો કરીને કોંગ્રેસમાં જાય એ પણ ચૂંટણીને 1-1.5 વર્ષ બાકી હોય ત્યારે તો એ લોજિકલી શક્ય નથી લાગતું. એટલે ચૂંટણીની બધા રાહ જોશે કેટલી બેઠકો આવે છે ભાજપને. મેં જયારે મુખ્યમંત્રીની જયારે પસંદગી થઈ રહી હતી ત્યારના કાર્યક્રમમાં આપની ચેનલમાં કીધું હતું કે આ વખતે ભાજપને 99 નહીં આવે, થોડું વધુ જ આવશે બેઠકો. એ અત્યારનું આકલન છે મારું. એટલે એમ વાંધો નથી આવવાનો અને એવું થશે તો આ જેટલાને પણ આજે કાઢ્યા છે એમની પાસે બીજો કોઈ એટલે પ્રશ્ન ઉઠાવવાનો તક નહીં મળે. આમાંથી જે આજે હવે જે લેવાશે જે 15-20 જણા એમને પાછું રિપીટ કરવા માટે આવશે કે નહીં એ આપણે 2022ના જો મારા આકલન પ્રમાણે બીજેપી પરત આવે છે સત્તા તો જોવાનું રહેશે અને પછી શું એમાં આગળ વધશે. એટલે મુખ્યમંત્રી પણ આ જ રહેશે કે નવા આવશે. એટલે આ સ્ટોપગેટ પોઝિશન છે કે અને બીજા જેમ વિજયભાઈને 5 વર્ષ આપીને પછીનો 1 વર્ષ એમાં ભૂપેન્દ્રભાઈને લાવ્યા એવું કંઈ છે એ આવનારો સમય કહેશે. પણ અત્યારે એવું લાગે છે કે આ જે કોઈ પણ અસંતોષ છે એ આવતીકાલ પછી સત્તા ઉપર એટલે કે સપાટી ઉપર જોવા નહીં મળે. અંદર ચાલતું રહેશે,
ચાલવું જોઈએ, કારણ કે રાજકીય પક્ષ છે. ફરીવાર કહું છું, રાજકારણીઓ રાજકારણ નહીં કરે તો હું ને તમે તો નથી જ કરતા. જી બિલકુલ. સંકેતભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને જ્યારે કારોબારી યોજાઈ હતી ત્યારે વાત થઈ હતી કે આ વખતે વિકાસની રાજનીતિ જોવા મળશે, તો શું અહીંયા રૂપાણી સરકારમાં વિકાસ નથી થયો એટલા માટે ભારતીય જનતા પાર્ટી મજબૂર બની છે છેલ્લા થોડા સમયમાં સીએમ પદેથી રૂપાણીજીને હટાવવા માટે? અને જે રીતે ગુજરાતને વિકાસ મોડેલ તરીકે મૂકવામાં આવે છે, પરંતુ એ જ ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવી રહી છે તો ભારતીય જનતા પાર્ટીએ અહીંયા તો કહી શકાય કે રિલેક્સ રહેવાનું હોય, એના બદલે અહીંયા આખી પરિસ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. યોગ્ય સમય યોગ્ય કાર્યકરને એની કાર્યશૈલીના આધારે જવાબદારી વહેંચતા રહેવું એ ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહેલી છે અને આ આજનું નથી. 2016નો જ્યારે સમય હતો અને પાટીદાર અનામત આંદોલન જ્યારે ઉગ્ર હતું ત્યારે પણ લોકોને એમ હતું કે પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બનશે, પણ 0.5% કરતા ઓછી વસ્તી ધરાવતા સમુદાયમાંથી, જૈન સમુદાયમાંથી જ્યારે આદરણીય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એ કોઈએ વિચાર્યું નહોતું. એક સામાન્ય કાર્યકર્તાને તેની કાર્યશૈલીના આધારે તેને જવાબદારી સોંપી એ ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી પરંપરા રહી છે. તે બાદ આપણે જુઓ તો અમદાવાદના મેયર શ્રી જે હમણાં નવનિયુક્ત થયા છે કિરીટભાઈ પરમાર, તેઓ પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, એક સામાન્ય કાર્યકર્તા રહેલા છે. તેઓને અમદાવાદના મેયરની જવાબદારી સોંપવામાં આવી. 80 લાખની વસ્તી ધરાવતા અમદાવાદ શહેરની મહાનગરની જવાબદારી સોંપવામાં આવી. એ ભારતીય જનતા પાર્ટીમાં જ થઈ શકે છે. અન્ય પાર્ટીમાં તમે જુઓ તો ફક્ત રાજાના છોકરા જ રાજા બને એ પરંપરા હજુ પણ ચાલતી આવી છે. ભારતીય જનતા પાર્ટીનો ક્યારે પણ આ નિર્ણય રહ્યો નથી. અને પાર્ટી તો અહીંયા ટેલેન્ટની વાત કરે છે અને કોંગ્રેસમાંથી લોકોને ખેંચે છે, તો પછી શું અહીંયા એવું માની લેવું કે જે કોંગ્રેસમાં ટેલેન્ટ છે એ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન મળે છે? ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ કે કોઈ પણ બીજા પક્ષના કાર્યકર્તાઓ કે ધારાસભ્યોની ક્યારેય કોઈ જરૂર રહી નથી. રાષ્ટ્રવાદ અને વિકાસવાદની જે વિચારધારા છે તેનાથી આકર્ષાઈને એ લોકો આવે છે. અને એ બાદ પાટીલ સાહેબે ખુદ હમણાં જેવી રીતે તમે કીધું કે કહી દીધેલું છે કે કોઈ પણ પક્ષના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં હવે સમાવવામાં નહીં આવે, કારણ કે પહેલા પણ જરૂર નથી અને અત્યારે પણ જરૂર નથી અને ભવિષ્યમાં પણ જરૂર નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી પાસે એટલા કાર્યકર્તાઓ છે કે જે પ્રજાના ગ્રાઉન્ડ લેવલથી લઈને ઉપરના સમગ્ર મુદ્દાઓ માટે પહોંચી વળે એટલી સક્ષમ છે. તેમજ અનુભવી નેતાઓની પણ કોઈ ખોટ નથી ભારતીય જનતા પાર્ટીને. એટલે જે રીતે વાત કરી કે વિજયભાઈ રૂપાણીને હટાવવામાં, તેમણે ખુદ ખુશીથી રાજીનામું આપ્યું છે, કારણ કે મેં કીધું એવી રીતે કે ભારતીય જનતા પાર્ટીમાં સક્ષમ નેતૃત્વ સંભાળી શકે તેવા ઘણા નેતાઓ છે. કોંગ્રેસની જેમ નથી કે પ્રભારી 8-8 મહિના સુધી શોધવો પડે, વિરોધ પક્ષનો નેતા 8-8 મહિના સુધી શોધવો પડે, છતાં પણ આજની તારીખમાં મળી નથી રહ્યો. ભારતીય જનતા પાર્ટીમાં 3 દિવસ પહેલા જયારે વિજયભાઈ રૂપાણીનું રાજીનામું પડ્યું એના 24 કલાકની અંદર નવો મુખ્યમંત્રી પણ અમારે શોધવા નથી જવું પડતો કે નથી દિલ્હી આટા ફેરા કરવું પડતું. આ જ રીતે ટૂંક સમયગાળામાં મંત્રીમંડળની પણ જાહેરાત કરી દેવામાં આવશે. આ થોડો સમય લાગે, કારણ કે કોઈ પણ કાર્યકર્તા હોય તેને પોતાની કાર્યશૈલીના આધારે જવાબદારી વહેંચવાની હોય, કારણ કે પ્રજાલક્ષી કાર્યો વહેલી તકે અમારે કરવાનો છે, કારણ કે અમારી એકમાત્ર રાજનીતિનો પાયો રહ્યો છે વિકાસવાદ અને રાષ્ટ્રવાદ. ઓકે ઓકે કેયુરભાઈ, અહીંયા આખરે કારણ ચાહે કોઈ પણ હોય, પરિસ્થિતિ ચાહે કોઈ પણ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એટલા પ્રમાણમાં એ તમામ વસ્તુઓ સપાટી પર આપણને જોવા નથી મળતી ને કદાચ એ જ માઇક્રો પ્લાનિંગ, એ જ ડેમેજ કંટ્રોલના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની અંદર તો એટલીસ્ટ મજબૂત પરિસ્થિતિમાં જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ તો અત્યારે હાલ બેકફૂટ પર જોવા મળી રહી છે. આખરે કોંગ્રેસમાં ચૂંટણીને લઈને કેટલી એક્ટિવિટી અથવા તો કેટલી તૈયારીઓ? કારણ કે અહીંયા તો ભારતીય જનતા પાર્ટી તરફથી તો કહેવામાં આવી ગયું છે કે હવે અમે ઇલેક્શન મોડમાં છીએ. બેન, આપના માધ્યમથી, આપ મીડિયાના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને વિદિત છે કે કોંગ્રેસ પાર્ટી એ રોજે રોજ અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી જનતા સુધી પહોંચી રહી છે. ન્યાય યાત્રા ના માધ્યમથી અમે ગુજરાતના 50,000 પરિવારો સુધી પહોંચી ચૂક્યા છીએ. જે લોકોએ કોવિડના દરમિયાન પોતાના પરિવારજનોને જેમને ગુમાવ્યા છે એવા પરિવારોની અમે મુલાકાત લઈ રહ્યા છે અને એમના વતીની જે રજૂઆત છે
એ અમે યોગ્ય સ્થાને કરવા માટેની અમારા કોંગ્રેસ પક્ષ એક વિરોધ પક્ષ તરીકે સબળ પ્રયાસ કરી રહ્યું છે. બીજી વસ્તુ કે જેમ કહેવામાં આવ્યું કે વિરોધ પક્ષના નેતા નથી. બેન, હમણાં પરમ દિવસે જ મંગળવાર હતો અને મંગળવારે વિરોધ પક્ષના નેતા એ પોતાની કેબિનમાં જતા અને વિરોધ પક્ષના નેતા તરીકે પરેશભાઈ ધાનાણી હાલ છે જ. એટલે વિરોધ પક્ષના નેતા અમારે ક્યાં શોધવા જવાની જરૂર નથી. નેતા અમારી પાસે અમારા પ્રદેશ અધ્યક્ષ પણ છે, એટલે કોઈ અમારે નેતા શોધવા જવાની એવી જરૂર નથી ભાઈ. બીજી વસ્તુ કે જો બધી જ જગ્યાએ જો સારું ચાલી રહ્યું હોય તો 6 મહિનામાં 6 રાજ્યના મુખ્યમંત્રીઓ બદલવાની જરૂર ભારતીય જનતા પાર્ટીને ન પડી હોય તો. અને બીજી વસ્તુ કે 2014 પછી જો જેમ કીધું કે એક્ટિવિટી શું ચાલી રહી છે કોંગ્રેસ પક્ષમાં, કઈ રીતે વાત ચાલી રહી છે, તો 2014 પછી મોટા ભાગના રાજ્યોના ઇલેક્શનોમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ છે. અને એવા જ રાજ્યોનો જો ગણતરી કરીએ તો એમાં 15 વર્ષથી જે મધ્યપ્રદેશ એમની સાથે હતું એ મધ્યપ્રદેશ એમની પાસેથી જનતાએ એમને હાર આપી હતી, પણ ક્યાંક ને ક્યાંક પૈસા અને સત્તાના જોરે એમને આ સરકાર બદલવાનું કામ કર્યું છે. એવી જ રીતે છત્તીસગઢ કે જે 15 વર્ષથી એકમાત્ર મુખ્યમંત્રી હતા, એવી સરકારો પણ આ જનતાએ ચેન્જ કરવાનું કામ કર્યું છે. ઝારખંડ હોય કે બીજી કોઈ પણ સરકારો હોય, આ બધી સરકારોને બદલવાનું કામ એ ત્યાંની જનતાએ કર્યું છે. એટલે જનતા આમનાથી રોષિત છે. ક્યાંક ને ક્યાંક સત્તા અને પૈસાના જોરે કેટલું દમ લગાવી શકાય એટલું લગાવે છે, પણ તેમ છતાંય એ જોર બહુ લાંબા સમય સુધી ચાલી શકે એમ નથી. બીજી વસ્તુ કે જેમ આપણે કીધું કે કોંગ્રેસ પક્ષની તૈયારી, તો કોંગ્રેસ પક્ષના જે બૂથ વાઇઝની જે બેઠકો હોય એ સંયોજક વ્યવસ્થા જે કોંગ્રેસ પક્ષમાં છે એ સંયોજકોની મીટિંગ અલગ અલગ ઝોનની અલગ અલગ વિસ્તારોની કન્ટિન્યુઅસ ચાલી રહી છે. અને ગુજરાતમાં જે ન્યાય યાત્રાની વાત છે કે એ પરિવારો એ કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે અને પોતાની વાત પણ કોંગ્રેસ સુધી કોંગ્રેસના માધ્યમથી સરકાર પોતાનો રોષ બતાવી રહ્યા છે. એટલે કોંગ્રેસ પોતે કાર્ય ઇલેક્શન મોડમાં જ છે અને કામ કરી જ રહી છે. હા, ક્યાંક ને ક્યાંક સંગઠન જે કોઈ ચેન્જીસની વાત હશે કે કોઈ પણ સરકાર એ દરેક વખતે સંગઠનમાં ચેન્જીસ કે કઈ પણ વસ્તુ હોય એ સતત ભાગ છે. એટલે એમાં કોઈ એના માટે કોઈ રાજ સિદ્ધાર્થભાઈ આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને હજી પણ આખરે ક્યાંક ને ક્યાંક કસરત ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક હજી પણ કવાયત જોવા મળી રહી છે. કોને સમાવવા કોને ન સમાવવા એ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવી રહ્યું હશે, પરંતુ આ બધામાં આખરે જનતાનું ધ્યાન કેટલું રાખવામાં આવશે, કયા જૂથને સાચવવાનું છે, કોને પ્રાયોરિટીમાં રાખવાના છે, એ તમામ બાબતો તો ધ્યાન રખાશે, પરંતુ સાથે અહીંયા કેટલા શિક્ષિત છે, કેટલા મંત્રીઓ અહીંયા ટેકનોસેવ છે, આ તમામ બાબતો પર પણ અહીંયા ધ્યાન આપવામાં આવશે કે જનતા તો ઠેરની ઠેર જ રહેવાની છે. આ બધું ડિસિઝન જે છે એ અત્યારે તે લેવાઈ રહ્યું હશે. એટલે આપણે કારણ કે અત્યારે શપથવિધિ હતી ને ટળી ગઈ આપણને નથી ખબર, તો કોને શું લેશે એ આપણે ન કહી શકીએ. પણ એ ઈચ્છનીય છે કે વધુ ભણેલા, જ્ઞાની અને જેમ તમે કીધું ટેકનોસેવી મંત્રીઓ આપણને વધુ ને વધુ જોવા મળે આ વખતે, તો એ આપણા માટે અને તમામ માટે યોગ્ય જ રહેશે. અને આમ જો તો એવું કહેવામાં આવે છે કે મુખ્યમંત્રીનો પ્રેરોગેટિવ હોય છે કે કોને મંત્રી બનાવે કોને ન બનાવે, પણ મોડર્ન રાજકારણ છે એટલે વધારે સાથે લઈને ચાલવાની વાત છે. એટલે કોઈ પણ પક્ષ હોય દિલ્હીથી 60-70% બધું નક્કી થઈને આવતું હોય છે, એટલે લગભગ બધું નક્કી જ હશે. પણ અત્યારે જે છેલ્લી ઘડીએ જે વાત બહાર આવી કે નો રિપીટ થિયરી છે, એટલે અમારો વારો નહીં આવે, એટલે જે કંઈ પણ થોડો ઘણો અસંતોષ છે એ વ્યક્ત થઈ જાય, ઉભરો ઠલવાઈ જાય, એટલે આવતીકાલથી રંગે ચંગે શપથવિધિ થઈ જશે એવું અત્યારે લાગી રહ્યું છે. બાકી જોઈએ શું થાય છે. અને મેં કીધું એ પ્રમાણે પ્રજા પક્ષને પસંદ કરીને બહુમતી આપતી હોય છે. નવા ટ્રેન્ડ પ્રમાણે મુખ્યમંત્રી જાહેર થઈ જતા હોય છે પહેલેથી કેન્ડિડેટ, પણ ઇન જનરલ હોય છે એવું, પણ ઇન જનરલ કયો પક્ષ મારા પર શાસન કરે તો સારું એ નક્કી કરીને પ્રજા પ્રેસ કરતી હોય છે. તો એ પછી એ પક્ષે નક્કી કરવાનું હોય છે કે કોને મુખ્યમંત્રી બનાવો કે મંત્રી બનાવવા. એટલે એમાં પ્રજાનો કોઈ બહુ મોટો સે નથી હોતો. એ ખાલી જેમ કીધું તમે ઈચ્છી શકે કે જે કોઈ આવે ભણેલો અને સેવા કરતો મહેનત કરતો વ્યક્તિ હોય. જી
બિલકુલ સિદ્ધાર્થભાઈ, ખાસ કરી અને ભારતીય જનતા પાર્ટી માટે શું લાગે છે કે આ વખતે સૌથી મોટો પડકાર તમામ જ્ઞાતિઓને સાચવવાનો હશે? જે રીતે સીએમ તરીકે પાટીદાર વ્યક્તિને જ્યારે મૂકવામાં આવી છે ત્યારે અન્ય સમાજોને સાચવવા માટે જે કહી શકાય કે મંત્રી પદથી તેઓને સાચવવું જોઈએ એ કસરતમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી પડી હશે. ખૂબ જ ટૂંકમાં આપણી પાસે સમયનો અભાવ છે. સંકેતભાઈ કીધું એક વાત સાથે હું સહમત થઈશ કે જ્યારે પાટીદાર આંદોલન આટલું ઉગ્ર હતું ત્યારે પણ જૈનને વડાપ્રધાન મુખ્યમંત્રી બનાવ્યા. એટલે એવું નથી કે અત્યારે પાટીદાર આંદોલન ઉગ્ર નથી ને કેમ બનાવ્યા, એ એમની સ્ટ્રેટેજીનો ભાગ હશે. કદાચ આવતી ચૂંટણી જીતવા માટે પાટીદાર ફેસ જોઈએ તો પણ એ વખતે એ ફેસની વધુ જરૂર હતી. એટલે આ કોન્ટ્રાડિક્ટરી દલીલો બધી એક સામે ઊભી થાય છે. દરેક જ્ઞાતિને સારું લાગે એ માટે પણ પ્રયાસો થતા હોય છે, આ વખતે પણ થશે. એટલે બધાને છેવટે બેલેન્સ મળી રહે, દરેકને રોટલાનો નાનો કે મોટો ટુકડો મળી રહે એ રીતના પ્રયાસો રહેશે અને થશે. એટલે જોઈએ આગળ શું થાય છે, કારણ કે આપણને છેલ્લી ઘડી સુધી ખબર નહોતી કે ભૂપેન્દ્રભાઈ આવશે. એટલે ફક્ત એ પાટીદાર છે એટલે જ મૂક્યા છે કે કોઈ બીજા કારણોસર એ મોદી શાહ સિવાય કોઈ નથી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, જે મંત્રીઓની શપથવિધિ યોજાવાની છે એ હવે આવતીકાલે યોજાનાર છે. હાલ તેની પર ચર્ચા કરી રહ્યા હતા તમામ મહેમાનો જે અમારી સાથે જોડાયા, તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.